સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરની યુવાન પરિણીતાનું મોત। ગોદરિયાના જંગલમાંથી પરિણીતાની લાશ મળી આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નકામલી ગામના કેળીબેન રાઠવાના લગ્ન પેટિયા ગામના વરસનભાઈ ભૂરાભાઈ રાઠવા સાથે 10-12 વર્ષ પહેલાં થયા હતા। વરસનભાઈ રાઠવા પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હતા અને નવી પોલીસ લાઇનમાં જ પોતાની પત્ની કેળીબેન તથા બંને બાળકો સાથે રહેતા હતા। 1 વર્ષ અગાઉ વરસનભાઈને બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો। તેને પોતાના ઘરમાં જ રાખતા હતા અને આ બાબતે પતિ પત્ની અને વો અવારનવાર ઝઘડો થતો હતો। 4/12/2023ના રોજ સાંજે ઝઘડો વધી ગયો હતો અને વરસનભાઈ પત્ની કેળીબેનને સાથે લઈ કેળીબેન મારી સાથે રૂમ પર રહેતી નથી ને કીધા વગર ગમે ત્યાં જતી રહે છે તેમ કહી નકામલી ગામે તેના ભાઈને ત્યાં બળજબરીપૂર્વક મૂકી આવ્યા હતા। પરંતુ કેળીબેન તરત જ તેમની પાછળ ચાલતા નીકળી ગયા હતા અને તેના ભાઈ તેમની પાછળ આવતા મંદિર જઉં છું તેમ કહી નીકળી ગયા હતા। સવારે 8:30 કલાકે યુવતીના ભાઈને ફોન કરી હત્યારા વરસનભાઈએ જણાવ્યું હતું કે હું મંદિરથી ઘરે લઈ જતો હતો ત્યારે મરનાર કેળીબેન ગાડીમાંથી કૂદીને જતા રહ્યા હતા। યુવતીના ભાઈએ વારંવાર પૂછતા મેં જ મારીને ફેંકી દીધી છે તેવું એમણે જણાવ્યું હતું। મૃતકના ભાઈ વેરસિંહ રાઠવાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે ગોદરિયા ગામની સીમમાં પરિણીતાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરી હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। મૃતક કેળીબેનનું છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ગોવિંદભાઈ નંદુ રાઠવા, લકામલી ગામ રહેવાસી। ગઈકાલે જે લાશ મળી શું કહેશો બાબત? એનું બાબતમાં અમારી કેળીબેનનું લાશ વરસનભાઈ એઓ જાતે હત્યા કરીશું। અમારી બેનને કંઈ તકલીફ હોતી બીજી રીતનું હોય તો અમે એના ઘર બી અમે લીધા નગરની સંસાર કરતા એ જાતે હા કર્યો। તો હમણાં કઈ લઈ જવાના છે? અમે એમને પોચ્યા લઈ જવાના છે એના ઘર આગળ આંગણે બોલો એવું એના ઘરને આંગણે અગ્નિ સંસ્કાર કરવાના છે। અમે એ નોકરી કરે છે? નોકરી કરે છે પોલીસમાં। શું માંગ છે તમારી? અમારો માંગ કંઈ નહીં, એને ઘરે લીધવાનો માંગ છે। આજીવન સજા પડે એવી રીતે અમે કરવાના છે। એ છેલ્લી ફાંસી બી આપે તો વાંધો નહીં। મારું નામ રાઠવા વીરસિંહભાઈ શિવલાભાઈ, ગામ નકામલી। ગઈકાલે ગોંદરિયા ગામની સીમમાં જે લાશ મળી છે તે વોટ્સઅપ ફોટા મંગાવતા મારી બહેનની લાશ મળી આવેલ છે અને તે સીમમાંથી જે પણ લાશ ત્યાં નાખી હોય કે પછી એનું મર્ડર થઈ એવું માલુમ પડી છે। અમે પોલીસ કેસ આપીએ છીએ અને જે હત્યારો એને પકડાય એ અમે માંગ છે। જેનો ઘરવાળો હતો શું નોકરી કરે છે, તમને કેવું લાગે છે? એ વરસનભાઈ એ પોતે મારા ભણેવી થાય છે અને એ પોલીસ ખાતામાં નોકરી કરે છે। તમને શું લાગે છે આજે થોડી એના પર શંકા જાય છે, એ જ પોતે છે એવું લાગે છે। શું માંગ છે તમારી? અમારી માંગ છે તે અમારે કડક સજા થાય ને ન્યાય મળે એવું થાય છે। શું નામ તમારું? વીરસિંહભાઈ શિવલાભાઈ। મારું નામ રાઠવા ઝુંગલાભાઈ છગનભાઈ, ગામ નકામલી। જો જે આપણે કેળીબેન વરસનભાઈ એની હત્યા થઈ છે, એના પતિએ હત્યા કરી છે સાહેબ। અમારે ગામ લોકોને માનવું એવું છે કેમ કે એ લોકોનો 3-4 વર્ષથી ત્રાસ તો પહેલાં એકલી હાથે રહેતો હતો। 2 વર્ષ પછી ભાઈ બીજી લાવેલો છે, બરાબર, બીજી પત્ની લાવેલી છે। એના ત્રાસથી આ ભાઈને હે ને અમારી કેળીબેન રાઠવા કરીને એને આ ભાઈ બેન બંને થઈને હત્યા કરેલ છે એવું અમારે માનવું છે। ગામ લોકોને બધાને કેવું બી છે, ઘર લોકોને બધા ઘરનાને બી ખબર છે કેમ કે એ જ્યારે બીજી નવી બાયડી લાવ્યો એ બાયડીના કારણે એને હે ને 2 જણ થઈને હત્યા કરેલ છે। તો બંનેને એવી કડકમાં કડક સજા થાય એવી મારી માંગણી લાગણી છે સાહેબ। આ જે બેન હતા એમના છોકરા મોકરા છે? આ 2 છોકરા છે ને, એક છોકરો છે, એક છોકરી છે। કેટલી ઉંમર છે? એક છોકરાને 9 વર્ષનો છોકરો છે ને એક 7 વર્ષનો યો છે। તમે શું થાવ એમના? અમે ભાઈ જ છે સાહેબ। શું નામ તમારું? જંગલાભાઈ છગનભાઈ રાઠવા। કાલ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગોંદરિયા જે જંગલ સીમ વિસ્તાર છે એ વિસ્તારની અંદર બીટગાર્ડ દ્વારા ટેલિફોન વર્દી આવેલ કે એક 25 થી 30 વર્ષની મહિલાની લાશ પડી છે। એ આધારે ટેલિફોન વર્દી આધારે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ ચકાસ કરતાં મહિલાની લાશ મળી આવી। એ મહિલાની લાશ ઉપર એના પેટના ભાગે, હાથના ભાગે અને ગળાના ભાગે ઘા જણાઈ આવેલા। તાત્કાલિક એને ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયાની અંદર અને અલગ અલગ બીજા ગ્રુપોની અંદર એના ફોટા મોકલેલ। અજાણી લાશની મળી આવે તો તેની જાણ કરવી। તેની તાત્કાલિક અમારા પોલીસ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવેલ। તરત ખબર પડતા કે એક હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરસનભાઈ ભૂરાભાઈ રાઠવા કે જેમની વાઈફની લાશ છે તેઓએ જણાવ્યું કે મારી વાઈફની લાશ છે। તપાસ કરતાં એમને બોલાવતા અને એમને પૂછતા કે આ રાત્રે ક્યાં હતી તમારી વાઈફ, એ બાબતે એને સમગ્ર ઘટના બતાવતા
પોતે એમના શાળાને જે આ કામના ફરિયાદી છે વેરસિંહભાઈ સેવલાભાઈ જાતે રાઠવા, ગામ છે નકામલી, એમના શાળા સાથે પ્રથમ ટેલિફોનિક વાતચીત થયેલી અને એ દરમિયાન તેમને કે પોતે એની પત્નીનું મર્ડર કરેલું છે એવી કબૂલાત કરેલા આધારે ગઈકાલ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 302 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુ છે. કયા કારણોસર એને હત્યા કરી? કારણોની અંદર એવું છે કે અહીંયા એક TRBમાં એક છોકરી તારાબેન કરીને ફરજ બજાવે છે, એની સાથે છેલ્લા 1 વર્ષથી એને પ્રેમ સંબંધ છે. એના કારણે એને એની પત્નીને મારી નાખેલું કારણ છે. હત્યાના કેટલા ઘા કરવા, કયા હથિયારથી મારવામાં એના ઘા એવું છે, એમાં લગભગ 20 થી 25 જેવા ઘા માર્યા છે અને ચપ્પુ દ્વારા એના ઘા કરવામાં આવેલા છે. અન્ય કોઈ સાથે સામેલ છે? ના, હાલ તપાસ ચાલુ છે. શું કબજે લીધું છે અને આરોપીની ધરપકડ થઈ? આરોપીને ડિટેન કરવામાં આવેલ છે અને કબજે કરવાનું અત્યારે હાલ ચાલુ છે.